જયપુર હિંમતનગર રોડ પર આવેલા રાજ ઓટોમોબાઈલ નામના ગેરેજમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે। જી હા, વિજાપુરમાં આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। રાજ ઓટોમોબાઈલમાં ગેરેજમાં ભીષણ આગ લાગી આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો આ ઘટનામાં ગેરેજને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું। જો કે અંદાજિત 2.5 લાખ રૂપિયાનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે। ગેરેજના સામાન મૂકવા માટે બનાવેલા જગ્યાએ રાખેલા વાહનોના પાર્ટ્સમાં આગ લાગવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। અફરાતફરીનો માહોલ સર્જાયો અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે તમામ જે માલસામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી આગની જાણ કરવામાં આવી, જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો ગેરેજના માલિક દ્વારા અંદાજિત રૂપિયા 2.5 લાખનું નુકસાન થયું હોવાનું આંકવામાં આવી રહ્યું છે। આગ લાગવાનું કારણ હજુ જાણી નથી શકાયું। આગ લાગવાનું કારણ અકબંધ છે। વિજાપુરમાં રાજ ઓટોમોબાઈલ ગેરેજમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। કારણ હજુ જાણી નથી શકાયું। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી।